પાસે અજાણ્યા ઈસમના હત્યાના ગુનાના આરોપીને ગણતરીના કલાકોમાં અંકલેશ્વર બી ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો। બનાવની વિગતો અનુસાર ગત 10મી જાન્યુઆરીના રોજ અંકલેશ્વર નેશનલ હાઈવે નંબર 48 પર ગળખોલ ગામની હદમાં આવેલ વર્ષા હોટલ સામે સત્યમ રેસિડેન્સીના પાછળના ભાગે આવેલ ખંડેર બિલ્ડિંગ પાસે દિવાલને અડીને અજાણ્યા ઈસમનો મૃતદેહ અર્ધનગ્ન હાલતમાં ઉલટો પડ્યો હતો, જે અંગે સ્થાનિક રહીશોને જાણ થતાં તેઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને આ અંગે શહેર બી ડિવિઝન પોલીસ મથકે જાણ કરતા પોલીસ કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો, જ્યાં અજાણ્યા ઈસમના મૃતદેહ જોતા પોલીસ પ્રાથમિક સ્થળ તપાસ કરી પંચકેસ કરી મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો। અજાણ્યા ઈસમ કોણ તેની ઓળખ કરવા આજુબાજુ વિસ્તારમાં પોલીસે તપાસ શરૂ કરી હતી। જોકે શારીરિક ઈજા અને મૃત અવસ્થાને લઈ પોલીસે પણ શંકા વ્યક્ત કરી તેનું પેનલ પીએમ કરાવ્યું હતું, જે પીએમમાં કોઝ ઓફ ડેથ મેડિકલ ઓફિસર દ્વારા મૃતક ઈસમને માથાના ભાગે બોથડ પદાર્થ મારવાથી થયેલા ગંભીર ઈજાના કારણે તેમજ બિલ્ડિંગ પરથી નીચે ફેંકી દેતા તેને ઈજાના કારણે મોત થયું હોવાનો રિપોર્ટ આવ્યો હતો, જે રિપોર્ટ આવતા બી ડિવિઝન પીએસઆઈ આર ગોહિલ ફરિયાદી બની આ અંગે અજાણ્યા 20 થી 35 વર્ષીય ઈસમને માથાના ભાગે બોથડ પદાર્થ વડે ગંભીર ઈજા કરી પુરાવાના નાશરૂપે બિલ્ડિંગ પરથી નીચે ફેંકીને મોત નિપજાવી હત્યા કરવા બદલ અજાણ્યા ઈસમ સામે ગુનો દાખલ કરી વધુ તપાસ પીઆઈ વી કે ભૂતિયાને આરંભી હતી। અંકલેશ્વર શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વી કે ભૂતિયાનાઓએ પોલીસ માણસોની અલગ અલગ ટીમો બનાવી અલગ અલગ જગ્યાના સીસીટીવી ફૂટેજ ચેક કરી તથા હ્યુમન રિસોર્સિસના આધારે તપાસ હાથ ધરેલ હતી, જે દરમિયાન બાતમી મળેલ કે સદર ગુનામાં સંડોવાયેલ આરોપી રાત્રિ દરમિયાન રાજપીપળા ચોકડીની આજુબાજુ સંતાયેલ છે, જે મળેલ બાતમીના આધારે બાતમીવાળી જગ્યાએથી આ આરોપીને પકડી અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે લાવી યુક્તિ પ્રયુક્તિથી વધુ પૂછપરછ કરતા પોતે મરણ જનાર ઈસમને માથાના ભાગે બોથડ પદાર્થ વડે ગંભીર ઇજાઓ પહોંચાડી પુરાવાનો નાશ કરવા બિલ્ડિંગ ઉપરથી નીચે ફેંકી દઈ મોત નિપજાવી નાસી ગયેલ હોવાની કબૂલાત કરતા રાજુ શિવલાલ સાકેત, ઉંમર વર્ષ 31, ધંધો મજૂરી, રહેવાસી મકાન નંબર 31, વોર્ડ નંબર 8, જમોદી ખુર્દ, પોસ્ટ પનવાર, જિલ્લા ચીદી, મધ્યપ્રદેશ નાઓને ઉપરોક્ત ગુનાના કામે અટક કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી।